લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં રંગોત્સવના તહેવાર હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરમાં વસતા રાજસ્થાની સરગરા સમાજ દ્વારા પણ પરંપરાગત ઢબે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજસ્થાનમાં હોળી ધૂળેટીનું વિશેષ મહત્વ હોવાથી વતનથી દૂર રહીને પણ સમાજજનો પોતાની સંસ્કૃતિને જીવંત રાખતા નજરે પડ્યા હતા। શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મારવાડી મહોલ્લામાં છેલ્લા સદીઓથી વસવાટ કરતા સમસ્ત સરગરા યુવા એકતા મંડળ દ્વારા હોળી પ્રગટાવી વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ મહિલાઓએ પરંપરાગત લોકગીતો ગાઈ ઉત્સવમાં ભાવનાત્મક રંગ ભરી દીધો હતો, જ્યારે યુવકોએ ઢોલ અને થાળીના તાલે રાજસ્થાની પ્રખ્યાત ગેર નૃત્ય તથા લાઠીરાસ રજૂ કરીને અનોખો માહોલ સર્જ્યો હતો। સમાજના અબાલવૃદ્ધ સૌએ એકતામાં રંગાઈને પરંપરા અને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું। અમારા અહીંયા સરગરા સમાજ છેલ્લા 120 વર્ષથી ગુજરાતમાં વસીએ છે અને પરંપરાગત હોળી અમારો રાષ્ટ્ર તહેવાર જેવું છે, તે અમે સાથે મળીને ઉજવીએ છીએ। જે રીતે અહીંયા ગુજરાતમાં ગરબા બે દાંડિયા લઈને રમવામાં આવે છે, એ જ રીતે અમારે આ જે રાજસ્થાની નૃત્ય છે ગેર, જે મોટી લાકડીઓ સાથે રમવામાં આવે છે અને તે અમે પરંપરાગત રિસ્પેક્ટેડ ડિસિપ્લિનમાં ઉજવીએ છીએ। કયા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા ઉજવવામાં આવે? અહીંયા સરગરા સમાજમાં યુવા એકતા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા આયોજન કરેલું છે। કેટલા વર્ષથી આયોજન કરવામાં? છેલ્લા 100-150 વર્ષથી અમે અહીંયા વસેલા જ છે અને છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત અમે આયોજન કરીએ જ છીએ। આ આયોજન ખાસ કરીને કયા દિવસે કરવામાં આવતું છે? આ આયોજન પૂનમના દિવસે હોળી પ્રગટાયા પછી અમે કરીએ છીએ। શું નામ છે આપનું? મારું નામ નીતિન કુમાર રમેશભાઈ મારવાડી। આ મારે સરગરા સમાજ છે અને આ ગેરનો ઉત્સવ રાખેલ છે। રાજસ્થાની ગેર જે ગરબામાં જે દાંડિયા વડે ગરબા રમવામાં આવે છે, એવી રીતે આ મોટી લાકડી દ્વારા ગેર રાસ રમવામાં આવે છે। એને રાજસ્થાની અમારો પરંપરા પ્રોગ્રામ કહે છે, ગેર ઉત્સવ કહે છે। કોના દ્વારા કરવામાં આવ્યો છે? આ સરગરા સમાજ યુવા એકતા દ્વારા કરવામાં આવ્યો છે। કેટલા વખતથી આ આયોજન કરવામાં આવે છે? કેટલા વખતથી અહીંયા વસવાટ કરો છો? અમે છેલ્લા 120 વર્ષથી અહીંયા વસાવાસ કરીએ છીએ અને અમારા જે વડીલો હતા એ બી આ તહેવારો કરતા હતા। અમે યુવા બી ભેગા થઈને આ તહેવારો કરીએ છીએ, છેલ્લા ખાસા વર્ષથી કરીએ છીએ। આ તહેવાર ખાસ કરીને કયા દિવસે મનાવવામાં આવે છે? આ હોળીના પૂનમના દિવસે જ, હોળી જ્યારે પ્રગટાવે છે તે દિવસે જ અમે આ ઉત્સવ કરીએ છીએ। રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે? બહુ રાજસ્થાનમાં અમારે બહુ આ તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે। આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? હાજી, આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? આ આપણે ફતેપુરા કારેલી બાગ મારવાડી મોહલ્લા ખાતે કરવામાં આવ્યો છે। શું નામ છે આપનું? મારું નામ સરગરા જગદીશ અમૃતલાલ। સરગરા સમાજ છે એ વડોદરામાં લગભગ 100-150 વર્ષથી રહીએ છીએ। પહેલાં અમે ફતેપુરા રામરાજ હોટલ પાસે રહેતા હતા અને ત્યાં લગભગ 150 વર્ષથી આ ગરબાનું ગેર જેવું આયોજન કરીએ છીએ ને જે લાકડીઓથી અમે ગરબા જેવું જે લાકડીઓમાં રાસ રમે છે એ રીતે અમે ગરબા આ જે ગરબામાં રમે છે એ રીતે અમે રમીએ છીએ। અને 100-150 વર્ષથી પહેલાં તો રાજા પણ અહીંયા ઘેર જોવા આવતા હતા ફતેપુરામાં, એ પોતે પણ અહીંયા ઘેર જોવા આવતા હતા અને લગભગ 100-150 વર્ષથી અમે વસીએ છીએ અને અમે હર વર્ષે આ પૂનમના દિવસે હોળીને દહન કર્યા પછી આ આયોજન કરતા હોઈએ છીએ। રમેશ મોહનભાઈ સરગરા।